નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઉના તાલુકાના સીમાસી ગામે 40 વર્ષ પૂર્વે બનાવવામાં આવેલો પુલ અતિ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ગીર સોમનાથના ઉના તાલુકાના સીમાસી ગામનો પુલ અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. ઉના તાલુકાના સીમાસી ગામનો આ પુલ 1984ની સાલમાં બનાવવામાં આવ્યો હતો, જેમાં આ પુલ પરના બીમ અને ઉપરનું સ્ટ્રક્ચર અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. આ જર્જરિત પુલ પરથી વિદ્યાર્થી ભરેલા વાહનો અને એસટી બસો પણ પસાર થાય છે, ત્યારે આ જર્જરિત પુલને વહેલી તકે બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ઉના તાલુકાના સીમાસી ગામનો એક સામાજિક કાર્યકર તરીકે સેવા બજાવું છું સીમાસી ગામમાં. અત્યારે હાલ જે ઉના સીમાસી જોડતો પુલ છે રૂપેણ નદીનો, એ બાબતે શું કહેશો? ઉના તાલુકાના સીમાસી ગામમાં રૂપેણ નદી ઉપર 1980ની અંદર એ પુલ બનેલો છે, બરાબર. પણ જ્યારે અત્યારે નેશનલ હાઈવે બન્યો તો અત્યારે આ છે એ કોડીનાર ઉનાને અને સીમાસી ગામમાં અત્યારે સામે કાંઠે જવા માટે અથવા સીમાસી ગામમાં નવાપરામાં જવા માટેનો ઉપયોગી પુલ છે. પણ 1980માં બનેલો છે. અત્યારે પુલ હાવ જર્જરિત હાલતમાં થઈ ગયો અને એના પાયા પણ એક બે પાયા તો અત્યારે સાવ પૂરા થઈ ગયેલા છે. અને જો રૂપેણ નદીમાં મોટું પૂર આવે આ સાઈડ તો એ પાયો નીચે જાય એટલે પુલના બે ભાગ થઈ જાય એમ છે. એટલે સરકારશ્રીને આપણે એવી વિનંતી કરીએ કે પુલનું વહેલી તકે સમારકામ કરે અથવા એમાં ધ્યાન દોરે, કારણ કે જો નહીં દોરે અને મોટો અકસ્માત થાય છે, કારણ કે તેની ઉપરથી બે ગામના માણસો અવર જવર થાય અથવા ઉના કોડીનારના વાહનો, લોકલ વાહનોની પણ દરરોજ 24 કલાક માટે 50 થી 60 વાહનોની અવર જવર છે અને ગામની અવર જવર સતત ચાલુ રહે છે. એટલે મોટો અકસ્માત ન થાય એ પહેલા સરકાર જાગે અને પુલનું સમારકામ કરે એવી અમારી નમ્ર અપીલ છે. એમાં પુલની ઉપર અત્યારે ખટારા ને એવું બધું પણ ચાલતા હોય છે, તો જે જોખમ વાળી વસ્તુ છે તો એ બાબતે શું કહેશો? જોખમ વાળી અત્યારે લોકલ પુલ ગામનો તો છે જ, બરાબર. ક્યારેક એની અંદર બાયપાસ જે ખટારા થાય છે એવી ખટારા પણ હાલે છે અને પુલ જર્જરિત હાલતમાં છે. એટલે મોટા વાહન હાલે એટલે પુલ લગભગ તો પૂરો જ છે. અત્યારે ખતરાને ઘંટડી વાગેલી છે, કારણ કે પુલના મેં નીચે પાયા જોયા તો પાયા પૂરા જ છે. એટલે મોટા વાહન તો હાલે એટલે પુલ હાલે એમ જ નથી. પણ માણસની અવર જવર અને બે ગામને જોડતો, આમ તો અમારા સીમાજીના બે ગામને જોડતો એ પુલ છે. આ બાબતે આગળ ક્યાં રજૂઆત કરેલી? આગળ રજૂઆત કરેલી નથી, પણ હવે અમે અત્યારે એના બધી સોશિયલ મીડિયાની અંદર ફોટા અને એનું બધી નિરીક્ષણ કરી અને આગળ અમે તાલુકા પંચાયત, મામલેદાર અને જિલ્લા કલેક્ટરને અમે ગ્રામ પંચાયત સીમાસી વતી રજૂઆત કરવાની છીએ. મહેશ સ્ટુડિયો, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.